અધિકારીઓ દ્વારા બહેનો ઉપર ટોર્ચર કરવામાં આવે છે કે આટલા ટકા કામગીરી તમારી આજે જોઈએ જ, આટલા ટકા કામગીરી નહીં કરશો તો તમને CL મળશે નહીં, આ મળશે નહીં, રજા મળશે નહીં, એવી રીતના દબાણ કરવામાં આવે છે. બિચારી બધી બહેનો ખૂબ જ ગભરાઈને પછી પોતાના સ્માર્ટફોનમાં બધું કામગીરી કરે છે. આવેદનપત્રમાં ખાસ તો એ અમારે આપવું છે કે 2018 પછી બહેનોનો માનદ વેતનમાં 1 પણ રૂપિયાનો વધારો થયો નથી. માત્ર ને માત્ર આજની તારીખ સુધી હજુ 10,000 પગાર બહેનોને મળે છે. સુરત મહાનગરપાલિકામાં ઘણી આંગણવાડીઓ એવી છે જ્યાં હેલ્પર પણ નથી અને કાર્યકર પણ નથી, તો પણ આંગણવાડી એમ જ ચાલે છે. ઇન્ચાર્જ બહેનોને જે ચાર્જ આપવામાં આવે છે એમને પણ એક પણ મહેનતાનું કંઈ પણ આપવામાં આવતું નથી. ખાસ તો અત્યારે હાલમાં તો જે BLOની કામગીરી છે, સરકારી કર્મચારીનું કામ પણ આંગણવાડીની બહેનોને સોંપવામાં આવે છે. આ બધી બહેનો માનદ વેતનની બહેનો છે, એ લોકો કઈ રીતે આ કામગીરી કરી શકે? બધી બહેનો પોતાના પર્સનલ ફોનમાં કામગીરી કરે છે. સરકારશ્રી પાસે અમે રજૂઆત કરી છતાં પણ આજ દિન સુધી સ્માર્ટફોન ચૂકવાયા નથી.